હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ સરસ્વતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય વિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, બે સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા છે તો એને શું કહેવાશે? સ્થિર વિદ્યુત બળ. બીજું, લોટના દડાને વણીને રોટલી બનાવવામાં આવે છે. કયું બળ લોટના દડાનો આકાર બદલે છે? જવાબ છે એ, સ્નાયુ બળ. ત્રીજું, 4 બાળકોને લોટણ સ્થિતિ અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું છે. આ ગોઠવણ નીચે આપેલ છે. સાચી ગોઠવણ પસંદ કરો. તો એના જવાબ છે સી, સ્થિર, સરકતું અને લોટણ. 4. મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર ગરમ થઈ જાય છે. તે શેના કારણે છે? તો જવાબ છે એ, ઘર્ષણ બળના કારણે. 5. ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે. તો જવાબ છે ડી, ઘન, પ્રવાહી અને વાયુમાં. અને 6. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? તો જવાબ છે સી, પુરુષની. આગળ તફાવતના બે મુદ્દા આપો. પહેલું, સંપર્ક બળ અને અસંપર્ક બળ સમજાવો. તો સંપર્ક બળમાં જોઈએ, જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળો કહે છે. દાખલા તરીકે સ્નાયુ બળ, ઘર્ષણ બળ વગેરે. હવે અસંપર્ક બળો જોઈએ. બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળો અસંપર્ક બળો કહેવાય છે. દાખલા તરીકે સ્થિર વિદ્યુત બળ, ચુંબકીય બળ. પ્રશ્ન 2. ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? તો જવાબ જોઈએ. આપણે આપણી આસપાસ વિવિધ પ્રકારની ધ્વનિ સાંભળીએ છીએ. ઘણીવાર આ ધ્વનિ આપણને ખુશી આપે છે, જ્યારે ઘણીવાર આપણા માટે અગવડનું કારણ બને છે. બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ તથા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી આવતો ધ્વનિ આપણને અશાંતિ આપે છે. આવા અસુખદ ધ્વનિને ઘોંઘાટ કહેવામાં આવે છે. ક્લાસરૂમમાં જે બધા જ વિદ્યાર્થી એકસાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ ઘોંઘાટ લાગે છે. તો બીજી બાજુ સંગીત વાદ્યો દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ એ કાનને ખુશી આપે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે. સિતાર દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ સંગીત ધ્વનિ છે. આ સુખદ ધ્વનિને સંગીત કહે છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. અહીંયા પહેલું આપ્યો છે પ્રશ્ન, નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો. દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય છે તે પણ બતાવો. પહેલું છે એ, રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા. બી, ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી. સી, દિવાલમાં જડેલી એક હૂકથી લટકાવેલ સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન. ડી, ઊંચો કૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો એટલે કે બાર અવરોધ પાર કરવો. તો જવાબ જોઈએ. તો વિવિધ પરિસ્થિતિમાં બળ લગાડનાર છે. પહેલી પરિસ્થિતિમાં છે બળ લગાડનાર આંગળીઓ, અને વસ્તુ જેના પર બળ લાગે છે તે છે લીંબુનો ટુકડો. અને બળથી જે અસર દેખાય છે એમાં શું છે? તો કે લીંબુના ટુકડાનો આકાર બદલાય છે અને તેમાંથી રસ બહાર નીકળે છે. બીજી પરિસ્થિતિમાં શું છે? તો કે બળ લગાડનાર પણ આંગળીઓ જ છે અને જેના પર બળ લાગે છે એ છે ટૂથપેસ્ટની ટ્યુબ. અને શું અસર દેખાય છે? તો કે ટૂથપેસ્ટમાંથી ટ્યુબનો આકાર બદલાય છે અને પેસ્ટ બહાર આવે છે. ત્રીજી પરિસ્થિતિમાં બળ લગાડનાર છે લટકાયેલ વજન, અને જેના પર બળ લાગે છે તે છે સ્પ્રિંગ, અને એનાથી શું અસર દેખાય છે? તો કે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે. ચોથું છે તો એ પરિસ્થિતિમાં બળ લગાડનાર છે ખેલાડીના સ્નાયુઓ, અને જેના પર બળ લાગે છે તો એ છે જમીન, અને જેનાથી શું અસર દેખાશે? તો કે ખેલાડીની ગતિની અવસ્થામાં બદલાવ જોવા મળશે તમને. આગળ પ્રશ્ન 2. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાડી સાથે તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે. તમે છત્રી લઈ જશો? સમજાવો. જવાબ, ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈને બહાર જવું જરાય પણ યોગ્ય નથી. કારણ છત્રીનો ઉપર અણીદાર સળિયો હોય છે, તે ધાતુનો હોય છે. વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની વધારે શક્યતા હોય છે. તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રણ જેવી બાબત છે. આગળ માંગ્યા મુજબ જવાબ આપો.
પહેલો પ્રશ્ન, 2 કોલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કોલમમાં તેના દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના નામ લખો. તો જોઈએ, અંતઃસ્ત્રાવિત ગ્રંથિ, સંવિત અંતઃસ્ત્રાવો. પહેલું છે પિટ્યુટરી ગ્રંથિ, તો વિદ્યુત વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. બીજું છે થાઇરોઇડ ગ્રંથિ, તો થાઇરોક્સિન. ત્રીજું સ્વાદુપિંડ, તો ઇન્સ્યુલિન. ચોથું એડ્રિનાલ ગ્રંથિ, તો એનાથી શું થશે? એડ્રિનાલિન. અને પાંચમું શુક્રપિંડ, તો ટેસ્ટોસ્ટેરોન. અને છઠ્ઠું અંડપિંડ, તો ઇસ્ટ્રોજન. આગળ, જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય છે તેને આકૃતિ વડે સમજાવો. આકૃતિ તમને અહીં આપી દીધી છે. પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે. બાજુમાં સાદું ઇલેક્ટ્રોસ્કોપ દર્શાવેલ છે. વીજભારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભારિત એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીને મળે છે. બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજભારિત છે એમ સૂચવે છે. જો પદાર્થ પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિતિ પદાર્થ વીજભારિત નથી એમ સૂચવે છે. આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. આગળ પ્રશ્ન 3, સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત થાય ત્યારે થાય છે જ્યારે. તેનો જવાબ છે એ, તો કે ઋતુસ્રાવની શરૂઆત થશે ત્યારે. બીજું, બળ લગાડવા માટે ઓછામાં ઓછા કેટલા પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ? તો જવાબ છે બી, 2 પદાર્થો વચ્ચે. ત્રીજું, લોટન ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં, તો જવાબ છે બી, ઓછું હોય છે. ચોથું, મનુષ્યમાં ધ્વનિ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો જવાબ છે એ, સ્વરપેટીમાંથી. આગળ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલો પ્રશ્ન, પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. કારણ, પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવ જનનપિંડ એટલે કે શુક્રપિંડ કે અંડપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. ત્રીજું, થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે. અને ચોથું, પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ, એડ્રિનલ અને જનનપિંડના સ્ત્રાવોનું નિયમન થાય છે. આથી પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. આગળ પ્રશ્ન 2, ખભા પર લટકાવવામાં આવેલા થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે. કારણ, પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે. તેથી થેલાનું વજન એટલે કે બળ મોટા ક્ષેત્રફળ પર લાગે છે. પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે. તેથી ખભા પર થેલો સહેલાઈથી ઉંચકી શકાય છે. ત્રીજું, ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે. કારણ, ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચે ઘર્ષણ વધે છે. આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે. તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે. ચોથું, રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. કારણ, રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી ન શકે. આગળ સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, સ્તનગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો જવાબ છે બી, ઇસ્ટ્રોજન. બીજું, ઘર્ષણ બળ શેના પર આધાર રાખે છે? જવાબ છે ડી, આપેલ તમામ એટલે કે સપાટીનું લીસાપણું, પદાર્થના વજન ઉપર અને પદાર્થની ગતિ ઉપર. ત્રીજું, પાણીમાં ચાલતી સબમરીન ઉપર કયું ઘર્ષણ બળ લાગે છે? તો જવાબ છે બી, તરલ. ચોથું, સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષ કરતાં કેવી હોય છે? તો જવાબ છે એ, વધારે. આગળ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો આપ્યો છે, નોંધ લખવાની છે, ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન. તો જોઈએ, ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન ગર્ભસ્થ શિશુની જાતિનું એટલે કે લિંગનું નિશ્ચયલિંગી રંગસૂત્રો વડે થાય છે. મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોશ હંમેશા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે છે. પુરુષમાં શુક્રકોષો 2 પ્રકારના, ફક્ત એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત વાય લિંગી રંગસૂત્રો ધરાવતા હોય છે. ફલન થાય છે તે ક્ષણે ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચયન થાય છે. જો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XX થશે. આ યુગ્મનજ માદા એટલે કે છોકરી તરીકે વિકાસ પામે છે. જો વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XY થશે. આ યુગ્મનજ નર એટલે કે છોકરા તરીકે વિકાસ પામશે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આમ
ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયન માટે કલમના ભાગ લેતા શુક્રકોશમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે? પ્રશ્ન 2. રમતવીરો ખીલીઓવાળા બૂટ એટલે કે સ્પાઇક કેમ પહેરે છે તે સમજાવો. ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે. તેથી રમતી વખતે તે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, યૌવનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોની યાદી બતાવો. તો અહીંયા પહેલું આપ્યું છે. પહેલું, ઊંચાઈમાં એકાએક વધારો. બીજું, હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો, એટલે કે વ્યક્તિ ઊંચો થશે. ત્રીજું, શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા. ચોથું, છોકરાઓના ખભા ફેલાઈને પહોળો થઈ જવો, જ્યારે છોકરીઓના નિતંબનો વધુ વિકાસ થવો. પાંચમું, છોકરાઓમાં સ્વરપેટી મોટી થઈ ગળાના બહારના ભાગમાં ઉપસી આવવી અને અવાજ ઘેરો બને છે. આઠમું, પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે. નવમું, પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનનાંગો વિસ્તારમાં વાળ ઉગે છે. 10મું, છોકરાઓમાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે. અને 11મું, છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. આગળ પ્રશ્ન 2. આપેલા પ્રયોગને આકૃતિ સહ વર્ણવો. પહેલું છે લોટણ, પછી છે લોટણ ઘર્ષણ, ત્યારબાદ છે સરકતું ઘર્ષણ. અને એમાં શું કીધું છે તો કે લોટણ ઘર્ષણ અને સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે તેની સમજૂતી મેળવવાની છે. તો આકૃતિ તમે અહીં જોઈ શકો છો, પદ્ધતિ આપી છે અને તેની સાથે જ તેનું અવલોકન પણ તમને અહીં આપી દેવામાં આવ્યું છે, તો જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. તેની સાથે જ તમને અહીંયા છેલ્લે નિર્ણય આપી દેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો. પહેલું, એક સમતલ અરીસાની સામે 1 મીટર દૂર ઊભેલી વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી ખાલી જગ્યા મીટર દૂર દેખાય છે. તો જવાબ છે 2. બીજો પ્રશ્ન, જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યાઓ છે. તો જવાબ છે વધે છે. ત્યારબાદ ત્રીજું, પૃથ્વીનો સૌથી નજીકનો પડોશી ગ્રહ ખાલી જગ્યા છે. તો જવાબ છે શુક્ર ગ્રહ. ચોથું, સૂર્યમંડળનો સૌથી સુંદર દેખાતો ગ્રહ ખાલી જગ્યા છે. તો જવાબ છે શનિ. આગળ માંગ્યા મુજબ જવાબ આપો. તમને અહીં કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. પહેલું, એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો. બી, શું બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે? સી, શું સી પાસેથી બીજો પ્રતિબિંબ જોઈ શકે છે? ડી, જ્યારે પહેલી બી અને બી પરથી સી પર જતી રહે છે તો એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? તો ચલો જવાબ જોઈએ. તમને અહીંયા આકૃતિ પૂર્ણ કરવાની છે, જે હવે તમને જવાબમાં બતાવી દેવામાં આવશે. તો એનો જવાબ છે, બાજુની આકૃતિમાં એ પર મૂકેલી વસ્તુનું સમતલ અરીસામાં પ્રતિબિંબ એ બતાવ્યું છે. બી અને સીનો જવાબ હા છે અને ડીમાં એના પ્રતિબિંબ એ ડેશના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકશો. અથવામાં આપેલો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બુજો સમતલ અરીસાની બાજુ પર એ પાસે ઊભો છે. શું તે પોતાના અરીસામાં જોઈ શકે છે? શું તે પી, ક્યુ અને આર પાસે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પણ જોઈ શકે છે? તો ચાલો જોઈએ જવાબ. બુજો પોતાના અરીસામાં જોઈ શકે નહીં. તે પી અને ક્યુ આગળની વસ્તુઓને અરીસામાં જોઈ શકે છે. આર આગળ મૂકેલી વસ્તુને અરીસામાં જોઈ શકે નહીં. આકૃતિ તમે અહીં જોઈ શકો છો. આગળ પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. પ્રશ્ન 1. આપેલા પ્રયોગની આકૃતિ સહ વર્ણવો. પ્રકાશના વિભાજનની ઘટના સમજાવો. તો તમને અહીંયા આકૃતિ સંપૂર્ણપણે આપી દેવામાં આવેલી છે અને એની સમજણ પણ એટલે કે પદ્ધતિ પણ તમને નીચે આપી દેવામાં આવી છે. આગળ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, આપેલ પ્રયોગની આકૃતિ સહ વર્ણવો. વિદ્યુત ટેસ્ટરની મદદથી આપેલ વસ્તુ અથવા પદાર્થ સુવાહક છે કે અવાહક તેની ચકાસણી કરો. પહેલું, ક્રોકોડાઇલ ક્લિપ એ અને બી વચ્ચે સ્ક્રૂડ્રાઈવરના આગળના ભાગને જોડો અને તમારું અવલોકન જણાવો. બીજું, હવે સ્ક્રૂડ્રાઈવરના હાથવાળા ભાગને ક્રોકોડાઇલ ક્લિપ એ અને બીની વચ્ચે જોડો અને તમારું અવલોકન જણાવો. આકૃતિ તમને અહીં આપી દીધી છે. તો જવાબ છે અવલોકનમાં. પહેલું, ટોર્ચ બલ્બ પ્રકાશિત થાય છે. બીજું, ટોર્ચ બલ્બ પ્રકાશિત થતો નથી. તો નિર્ણય મળશે. પહેલું, સ્ક્રૂડ્રાઈવરનો આગળનો ભાગ જે સ્ટીલનો બનેલો છે તે વિદ્યુત સુવાહક છે. સ્ટીલ વિદ્યુત સુવાહક છે. બીજું, સ્ક્રૂડ્રાઈવરનો હાથાવાળો ભાગ જે પ્લાસ્ટિકનો બનેલો છે તે વિદ્યુત અવાહક છે.
પ્લાસ્ટિક વિદ્યુતનો અવાહક છે. આગળ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, તાંબાનો તાર વિદ્યુતનો મંદવાહક છે. વિધાન ખોટું છે. બીજું, પેટ્રોલ વિદ્યુતનું સુવાહક છે. વિધાન ખોટું છે. ત્રીજું, જે પ્રવાહી એસિડિક કે બેઝિક છે કે ક્ષારયુક્ત હોય તે વિદ્યુતનું વાહક હોય છે. તો વિધાન ખરું છે. આગળ માંગ્યા પ્રમાણે જવાબ આપો. પહેલો પ્રશ્ન, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણવો. તો આપણને આ પ્રશ્નનો જવાબ અહીં સ્ક્રીન પર સંપૂર્ણપણે આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન, કેલિડોસ્કોપની રચના વર્ણવો. તો કેલિડોસ્કોપની રચના પણ તમને અહીંયા સંપૂર્ણપણે આપી દેવામાં આવી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું, માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે. તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? તો પગલાં જોઈએ. આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું જોઈએ. બીજું, ઇમારત, વૃક્ષો અને વિદ્યુતની લાઈનોથી દૂર રહેવું જોઈએ. ત્રીજું, મોટર કે બસમાં હો તો બહાર ન આવો. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેજો. બીજો પ્રશ્ન, વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા સુરક્ષિત જગ્યાએ કઈ કઈ છે? વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા સુરક્ષિત જગ્યાઓ ઘર અને ઇમારત છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બધા જ બારી બારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો. આગળ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, ભૂકંપ સામે રક્ષણ મેળવવા શું કરવું જોઈએ? તો એની માટેનો જવાબ પણ તમને અહીંયા સંપૂર્ણપણે આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. બીજો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. ઇલેક્ટ્રોસ્કોપની મદદથી આપેલ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. તો એની માટેનો જવાબ પણ તમને અહીંયા સંપૂર્ણપણે સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્રીજો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. ઊંચી ઇમારત પર વીજળીનો વાહક એટલે કે વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. તો એનું કારણ છે, ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો હોય છે. ઊંચી ઇમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે. વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટેલો હોય છે. ચોથું, ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે. આથી ઇમારતને નુકસાન થતું અટકે છે. તેથી ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.